અમદાવાદમાં આવેલું એક એવું જૂનું ઘર કે જેને લોકો વર્ષોથી એક હોન્ટેડ એક ભૂતિયા ઘર માનતા હતા અને સાથે જ હાલમાં જ એટલે કે ગયા એપ્રિલ મહિનામાં જ તે જ ઘર પર તે જ જગ્યામાં એક મર્ડર મિસ્ટ્રી પણ સોલ્વ થઈ છે. નમસ્કાર ગુજરાત, હું છું સાધુ. જી હા, વાત છે ગયા એપ્રિલ મહિનાની. ક્રાઇમ બ્રાન્ચે ગુપ્ત માહિતીના આધારે જે ઇન્વેસ્ટિગેશન શરૂ કરી, ખોદકામ શરૂ કર્યું અને જૂના રેકોર્ડની તપાસ થતા 1992માં મિસિંગ વુમન કેસ સાથે કનેક્શન મળ્યા અને ખોદકામ કરતા લગભગ 18 ફૂટ નીચેથી માનવ શરીરના હાડકા મળ્યા અને પછી ડીએનએ ટેસ્ટ થયા અને પછી કન્ફર્મ થયું આ જે હાડકા હતા એક ફરઝાના નામની મહિલાના હતા જે 34 વર્ષ પહેલા રહસ્યમય રીતે ગાયબ થઈ ગઈ હતી અને પોલીસની ઇન્વેસ્ટિગેશન મુજબ તે મહિલાને આ જ ઘરમાં દફનાવી દેવામાં આવી હતી. પણ ચોંકાવનારી વાત તો એ છે કે જે ઘરને લોકો ભૂતિયા ઘર માનતા હતા, હોન્ટેડ હાઉસ માનતા હતા કે કહેતા હતા, ત્યાં સાચે જ એક રહસ્ય દફનાયેલું હતું. અને સ્થાનિક લોકોનું એવું પણ કહેવું છે કે રાત્રે ત્યાંથી અજીબોગરીબ અવાજ આવતા હતા. ક્યારેક કોઈ ચાલતો હોય એવો અવાજ આવતો હતો કે પછી ક્યારેક ખાલી રૂમમાં કોકની પ્રેઝન્સ ફીલ થતું હતું. લોકો રાત્રે ઘર નજીક જવાથી પણ બીતા હતા, ડરતા હતા. આનાથી આપણને એ સમજાય છે કે દર વખતે જે સ્ટોરીને ખાલી સ્ટોરી જ માનવામાં આવે છે એ દર વખતે સ્ટોરી જ નથી હોતી.